છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કેવડી રાઉન્ડમાં સેન્સિટિવ વિસ્તારનું કોબિંગ હાથ ધરવામાં આવ્યું। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કેવડી રાઉન્ડના સેન્સિટિવ વિસ્તારમાં કોબિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વન વિભાગની ટીમ દ્વારા નાયબ વન સંરક્ષક વીએમ દેસાઈની ઉપસ્થિતિમાં કેવડી રાઉન્ડના સેન્સિટિવ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નાયબ વન સંરક્ષક વીએમ દેસાઈ, મદદનીશ વન સંરક્ષક કેએમ બારૈયા, આરએફઓ રંગપુર, ડોલરિયા મોબાઈલ સ્કોડ બોડેલી, ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત જ્યાં વન્ય પ્રાણીઓની અવરજવરના વિસ્તારમાં સંરક્ષણ અને દવ બાબતે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ડોબાચાપરા, કેવડી, ગુંદિયા, મહુડા, ધોલીસામલ અને લીંબાણીના જંગલ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિને રોકવા અને દવની ચકાસણી માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નાયબ વન સંરક્ષક છોટાઉદેપુરના જણાવ્યા મુજબ હાલ જિલ્લામાં દવના બનાવ અને ન બને તે માટે રેતી ખનન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય તે માટે કોબિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।